નેક્સ્ટ ટોપિક છે આપણો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. લાસ્ટ થિયરી આપણે જે ભણી ગયા ડી બ્રોગલી કન્સેપ્ટ આપેલો હતો, તો આપણે એના પહેલાં જે થિયરી ભણી ગયા બોર પરમાણુ એટમિક મોડલ. તો બોર જે એટમિક મોડલ આપેલું છે એ બોર એટમિક મોડલની કેટલીક મર્યાદા છે અને એ કયા કારણે નિષ્ફળ નીવડ્યું છે એના વિશેની સમજૂતી આપવા માટે મેં કહ્યું કે બે ડેવલપમેન્ટ આપણે સમજવાના. એમાંનો એક ડેવલપમેન્ટ, એક વિકાસ આપણે શીખી ગયા ડી બ્રોગલી કન્સેપ્ટ તરીકે. હવે ડી બ્રોગલી જે કન્સેપ્ટ હતો એની અંદર જે દ્રવ્ય છે દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ આપણે સમજાવ્યું, કે જેમાં એવું કહે છે કે કોઈપણ દ્રવ્ય બ્રહ્માંડમાં રહેલું કોઈ પણ પછી સૂક્ષ્મ હોય કે મોટું કદ ધરાવતું હોય એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે ને સાથે સાથે કણ સ્વરૂપ પણ ધરાવે છે. હવે એના પછી બીજું એક ડેવલપમેન્ટ આપણે સમજવાનું, જેને આપણે અહીંયા નામ આપેલું છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ અનસર્ટેનિટી જેને કહેવામાં આવે છે. હવે એકચ્યુઅલી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહેવા માંગે છે, કઈ રીતે આવ્યો સમજીએ. તો એ સમયની અંદર બે પ્રકારના વિચારો પ્રવર્તતા હતા એવું કહી શકાય. બે પ્રકારના થોટ્સ હતા. એમાંથી એક ગ્રુપ એવું હતું, મતલબ એક આખું જૂથ એવું હતું કે જે એક નિશ્ચિતતાના વિચારમાં માનવાવાળું, અને બીજું એક એવું ગ્રુપ હતું, એક આખું જૂથ હતું મોટું જે અનિશ્ચિતતામાં માનવાવાળું હતું. એમાંથી સૌથી પહેલું એક ગ્રુપ જે હતું જેની અંદર 3 વૈજ્ઞાનિકો તરીકે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, નીલ બોર અને ડી બ્રોગલી ત્રણે હતા. અને આ 3 એવા સાયન્ટિસ્ટો હતા કે જે માત્ર ને માત્ર નિશ્ચિતતામાં જ માનવાવાળા હતા, જે કોઈ દિવસ કોઈ પણ પ્રકારના ઈશ્વરીય શક્તિમાં માને નહીં. માત્ર ને માત્ર આ લોકો મેથ્સ અને સાયન્સની અંદર જ માનવાવાળા હતા. અને એ લોકોનું કહેવું એવું હતું કે બ્રહ્માંડની અંદર જે પણ ઘટનાઓ બને છે એ દરેકે ઘટનાઓ કોઈપણ પ્રકારની ઘટના જે બને છે એ ઘટનાને તમે મેથેમેટિક્સ અને સાયન્સનો ઉપયોગ કરીને એની ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરીને એને સમજાવી શકો છો. આવું એમાં એમણે સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે જે એમાં કોઈ પણ પ્રકારની ઈશ્વરીય શક્તિમાં માનતા નહોતા, મતલબ એક પ્રકારના નાસ્તિક કહી શકાય. અને એ 3 સાયન્ટિસ્ટ એવા હતા કે જે સાયન્સ અને મેથ્સની અંદર જ માનતા હતા. અને એટલા માટે એમણે કીધું કે કોઈ પણ ઘટના જે બ્રહ્માંડની અંદર બને છે એને કોઈ પણ પ્રકારની મેથેમેટિકલ ફોર્મ્યુલા વડે સમજાવી શકાય છે. હવે એ સમય ઘટનાની અંદર એવું સમજાવે છે કે દાખલા તરીકે કોઈ એક મચ્છર છે અથવા માખી છે, એક સ્થાનેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ઉડીને જાય છે ત્યારે 10 મિનિટ પછી એ માખીનું સ્થાન શું હશે, એ કઈ તરફ ગઈ હશે, અથવા 10 મિનિટ પછીના સમય પછી પણ એ ક્યાં હશે એનું સ્થાન, એ વિશે જો સમજાવવું હોય તો મેથેમેટિક્સ ફોર્મ્યુલાનો યુઝ કરીને સમજાવી શકાય છે. હવે આની અંદર કઈ રીતે સમજાવે છે તો એને સમજતા પહેલાં આપણે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક વખતે બહુ જ વિદ્વાન સાયન્ટિસ્ટ જેને કહી શકાય, ઘણી મોટું નામ હતું એ સમયે. એમણે કેટલાક કન્સેપ્ટ એ વખતે રજૂ કર્યા હતા. જે કન્સેપ્ટ દાખલા તરીકે આપણે ઉદાહરણ સમજવાનો જો પ્રયત્ન કરીએ તો આપણે લાસ્ટ ટાઈમ 2 મૂવીઝ આવી ગયેલા છે. જે મૂવીઝની અંદર એક મૂવીઝ હતું આપણું ક્રિસ મૂવી છે. ક્રિસ મૂવીની અંદર આપણે એક વસ્તુ ત્યાં સમજાઈ હતી. ડૉક્ટર રોહિત મહેરા કે જે પોતે એક સાયન્ટિસ્ટ હોય છે, એક પ્રોગ્રામ બનાવે છે. એ પ્રોગ્રામ દ્વારા એક પ્રોગ્રામેબલ કોમ્પ્યુટર તૈયાર કરે છે જેને સુપર કોમ્પ્યુટર તરીકે આપણે ઓળખીએ છીએ. અને સુપર કોમ્પ્યુટર એક એવા પ્રોગ્રામિંગ દ્વારા બનાવેલું કે જેના દ્વારા વ્યક્તિ પોતાની રીતે પ્રોગ્રામ સેટ કરીને ભવિષ્યની અંદર 100 વર્ષ પછી, 200 વર્ષ પછી, 500, 1000 વર્ષ પછી શું ઘટના બનશે એ જોઈ શકે છે. ભૂતકાળની અંદર જો જવું હોય તો ભૂતકાળને પણ એ જોઈ શકે છે. તો આ એક પ્રકારની મેથ્સ અને સાયન્સને રિલેટેડ એકબીજાને સમન્વય કરીને બનાવેલી એક પ્રોગ્રામ ફોર્મ્યુલા ઉપર આધારિત હતું. પછી બીજું પણ એક ઘટના આની અંદર એક મૂવીમાં આવી હતી, 3 પત્તી મૂવી હતું અમિતાભ બચ્ચનનું, જેની અંદર અમિતાભ બચ્ચન એક નિષ્ફળ પ્રોફેસર જેને કહી શકાય, બરાબર, એક પ્રકારના પ્રોફેસર બતાવ્યા હતા કે જેને PhDની પદવી પણ નથી મળી શકે એવી, એટલી ખરાબ રીતે નિષ્ફળ જાય છે. એ વ્યક્તિ એક પ્રોબાબિલિટી, સંભાવના જેને આપણે કહીએ છીએ, પ્રોબાબિલિટીનો ઉપયોગ કરીને એક આખો એક એવો પ્રોગ્રામ બનાવે છે કે જે પ્રોગ્રામના કારણે એ વ્યક્તિ, એ પ્રોફેસર પોતે સામે જે વ્યક્તિ બેઠો છે, જે ડીલર છે અથવા તો પછી જે વ્યક્તિ પત્તા રમે છે, એની પાસેથી પોતે બધી પહેલાં મૂવમેન્ટ આખી નિહાળે છે.
કઈ જગ્યાએ કયું પત્તું ક્યારે આવે છે એના ઉપરથી આખી તર્ક લોજિક દ્વારા એક આખી પ્રોબાબિલિટી દ્વારા એક આખું જ પ્રોગ્રામ તૈયાર કરે છે. એ પ્રોગ્રામના આધારે પોતે નક્કી કરી નાખે છે કે સામેવાળી વ્યક્તિ પાસે પત્તું કયું હશે. તો આ જે બધી ઘટનાઓ છે એ બધી ઘટનાઓ આમ માણસે પોતે વિચારેલી છે. એ વિચાર્યા બાદ એ ઘટના ભવિષ્યમાં પણ હકીકત સાબિત થઈ શકે છે. તો તમે જુઓ કે જે સુપર કોમ્પ્યુટરની આખી લોજિક બતાવી હતી, સુપર કોમ્પ્યુટર વિશેનું ભૂતકાળની અંદર આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતે પણ વિચાર કરેલો છે અને એ જ વસ્તુ આજે સાકાર થવા જઈ. આજે નહીં ને કાલે 100 વર્ષ 200 વર્ષ પછી પણ સુપર કોમ્પ્યુટરની અત્યારે એના ઉપર વર્ક ચાલી જ રહ્યું છે અને એ પ્રમાણે ભવિષ્યની અંદર પણ આપણે જોઈ શકીએ એના વિશે પણ કાર્ય કદાચ પૂર્ણ થશે. તો તમે જુઓ કે જેટલી પણ સાયન્સ ફિક્શનની મૂવીઝ આવી છે એ મૂવીઝની અંદર એવી કલ્પનાઓ એમાં સમજાવેલી છે કે જે કલ્પનાઓ વ્યક્તિ પોતે વિચારે છે અને એ ક્યારેક ક્યારેક અમુક તો ભવિષ્યમાં સાચી પણ પડે છે. એમાંથી આલ્બર્ટ આઇન્સ્ટાઈનના કેટલીક એવી શોધો પણ છે કે જે શોધો મોટાભાગે અમુક શોધાઈ પણ ગઈ છે અને હજુ ઘણી બધી એની શોધાવાની, એની સત્ય હકીકત એની સત્યતા ચકાસવાની પણ બાકી છે. અને તમે નહીં માનો કે સાયન્સની અંદર જેટલી પણ શોધો બની છે એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે જેની જે શોધો થયેલી છે એ શોધો એટલી બધી સક્સેસ છે કે હજુ એમાંની મોટા ભાગની નિષ્ફળ જવાની શક્યતાઓ બહુ ઓછી છે. તો આ એક ઘટના એવી બતાવી હતી કે જેની અંદર કીધું છે કે એ આખું જે સુપર કોમ્પ્યુટર રચે છે, જે પ્રોગ્રામ બનાવે છે 3 પત્તી મૂવીની અંદર, એ બધું એક આખી મેથેમેટિક્સ અને સાયન્સની ફોર્મ્યુલાને લઈને બનાવતા હોય છે. તો જે પ્રોગ્રામ બનાવે છે 3 પત્તી મૂવીની અંદર એ પ્રોબાબિલિટી અને પરપેન્ચ્યુઅલની અંદર એમાંથી સમન્વય કરીને એમાંથી બનાવેલું હોય છે. હવે આના સિવાય આપણી પાસે જે સાયન્ટિસ્ટ હતો એની અંદર ડી બ્રોગલી એની અંદર કીધું હતું કે જે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે, ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જા, ચોક્કસ વેગ અને ચોક્કસ ગતિથી ગતિ કરે છે. મતલબ ત્યાં એક પ્રકારની નિશ્ચિતતા બતાવી છે, નિશ્ચિત વેગ, નિશ્ચિત ઉર્જા અને નિશ્ચિત ગતિ. તો મતલબ આ ત્રણનું જે આખું જૂથ હતું એ એક નિશ્ચિતતામાં માનતું હતું. એ કોઈપણ પ્રકારે ભગવાનની અંદર બિલીવ કરતા ન હતા. અને એ સમયે આ 3 સાયન્ટિસ્ટોની એટલી બધી મહાન શોધો પણ થઈ ગઈ હતી કે જેના કારણે એમાંના નિશ્ચિતતાના સિદ્ધાંતમાં માનવાવાળું થોટ ઓફ સર્ટેનિટી જેને કહી શકાય, ઘણો મોટો જૂથ પણ હતું તે દરમિયાન. આ સિવાય બીજો પણ ત્યાં એક વિચાર પ્રવર્તતો હતો કે જે વિચાર અનિશ્ચિતતામાં માનવાવાળો હતો, કે જે માત્ર ને માત્ર મેથેમેટિક્સ સાયન્સની ફોર્મ્યુલામાં માનતું ન હતું. મતલબ કે એક આસ્થાવાદી જેને કહી શકાય, જે ઈશ્વરીય શક્તિમાં માન. અને એમાંનો જે એક સાયન્ટિસ્ટ હતો જર્મન વૈજ્ઞાનિક હાઇઝનબર્ગ, જેને નામ આપ્યું છે વર્નર હાઇઝનબર્ગ જેને કહી શકાય. તો વર્નર હાઇઝનબર્ગ એક જર્મન વૈજ્ઞાનિક હતા. એના ઉપરથી આખો ટોપિક અહીંયા સમજાવવાનો આપણને પ્રયત્ન કર્યો છે. વર્નર હાઇઝનબર્ગ જેમનું નામ છે. અને વર્નર હાઇઝનબર્ગ એક જર્મન વૈજ્ઞાનિક હતા, ભૌતિક વિજ્ઞાની. અને આ એક આમનો પોતાનો પણ એક આખું જૂથ હતું. એ વખતે બહુ મોટો વર્ગ હતો. જેટલો આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ડી બ્રોગલી અને નીલ બોરમાં માનવાવાળા હતા એનાથી 3 ગણો જૂથ વર્ગ આખો હાઇઝનબર્ગની થિયરીમાં, મતલબ અનિશ્ચિતતામાં માનવાવાળો હતો. હવે હાઇઝનબર્ગ શું કહેવા માગે છે આની અંદર? તો હાઇઝનબર્ગ એની અંદર એવું કહે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ લોકો જેવું કહેવા માગે છે મુજબ કે જે મચ્છર છે, મચ્છર એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જાય છે તો 10 મિનિટ પછી એનું સ્થાન ક્યાં હશે એ મેથેમેટિક્સ ફોર્મ્યુલાથી ચોક્કસ કહી શકાય એ શક્ય જ નથી, એવું કહેવા માગે. મતલબ એ કહેવા માગે છે કે માણસની વિચારવાની શક્તિની, કલ્પનાની કોઈક લિમિટ છે અને એ લિમિટથી વધારે કોઈ દિવસ વિચારી શકતો નથી. ત્યારે એ લિમિટથી ઉપર બાકીની બધી જ જે નિયંત્રિત ઘટનાઓ બને છે ઈશ્વરીય શક્તિને આધીન જ જોવા મળે છે. એના કારણ પરથી એ સમજાવે છે કે જે મચ્છરનું ઉદાહરણ છે, મચ્છર 10 મિનિટ પછી ક્યાં હશે, એનું સ્થાન શું હશે એ તમે ચોક્કસ નિશ્ચિત ના કહી શકો. કારણ 10 મિનિટ પછી એ જીવિત છે કે મરી ગયું, બેગોનથી મરી ગયું કે BSCથી મરી ગયું, કોઈ જ તમે નક્કી કરી શકતા નથી. ઇવન 10 મિનિટ પછી આપણું પોતાનું અસ્તિત્વ શું હશે, આપણે ક્યાં હશે, આપણે કોઈક પ્રોગ્રામ ફિક્સ કરેલો છે કે કલાક પછી અથવા સાંજના ટાઈમે આ જગ્યાએ મિટિંગ કરવી છે, તો એક્ઝેક્ટ એ જ ટાઈમે તમે મિટિંગ કરી શકશો એ વસ્તુ ક્યારેય શક્ય બનતી નથી, જેનાથી આપણે પણ વાકેફ છીએ. તો મતલબ કે અનિશ્ચિતતામાં આપણે પણ માનીએ છીએ. તો અહીંયા એ ઘટના એ બતાવે છે કે ત્યાં એ ફોર્મ્યુલા દ્વારા જે કહેવા માગે છે એ વસ્તુ નિશ્ચિત હોઈ શકે એવું શક્ય જ નથી. તો મતલબ અહીંયા પણ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા
મળે છે. અને એના આધારે હાઇઝનબર્ગે ઇલેક્ટ્રોન માટે, ફોટોન માટે, પરમાણુના કેન્દ્રની આજુબાજુ ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો, કે જે અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર એ કહેવા એવું માગે છે કે કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનું અમુક સમય પછી સ્થાન જો નક્કી કરવું હોય તો એ સ્થાન ચોક્કસ નિશ્ચિત કરી શકાતું નથી. એના સ્થાનમાં કોઈક અનિશ્ચિતતા જોવા મળતી હોય છે. સાથે સાથે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એનું પોતાનું દળ છે, એનો પોતાનો ચોક્કસ વેગ છે, જેના કારણે ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન ધરાવે છે. તો એના વેગમાનમાં પણ કેટલીક અનિશ્ચિતતા રહેલી હોય છે. ત્યારે ઇલેક્ટ્રોનનું નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થાન અને એનું નિશ્ચિત વેગમાન, મતલબ ચોક્કસ સમયે ચોક્કસ એનું સ્થાન અને ચોક્કસ વેગ અથવા વેગમાન એ એક સાથે ક્યારેય નિશ્ચિત કરી શકાતું નથી. મતલબ એક સાથે તમે ચોક્કસ એને માપી શકતા નથી, એવું એના ઉપરથી કીધું છે. હવે એના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે જે ઇલેક્ટ્રોનનું સ્થાન છે એ ઇલેક્ટ્રોનનું સ્થાન સપોઝ માની લો કે એક્સ તરીકે છે. હવે એક્સ આપણે અહીંયા જે બતાવવું છે એ શું કહેવા માંગે? માની લો કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનું આપણે અનુમાન કરીએ, ભવિષ્ય કથન કરીએ છીએ, કે એનું ભવિષ્ય ભાગ્ય છે, પ્રિડિક્શન કરીએ છીએ કે અમુક સમય પછી ઇલેક્ટ્રોન ફરતો ફરતો આ જગ્યાએ આવી, એનું પ્રિડિક્ટેડ પોઝિશન શું હશે એને ધારી લઈએ કે આપણે એક્સ તરીકે આપેલું છે. તો મતલબ એક્સ બરાબર ભવિષ્ય ભાખેલ સ્થાન જેને કહી શકે, પ્રિડિક્ટેડ પોઝિશન જેને કહી શકે. હવે આ સ્થાન એનું ચોક્કસ નક્કી કરી શકાતું નથી, એના સ્થાનમાં કેટલીક અનિશ્ચિતતા હોઈ શકે છે એવું કહે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે ડેલ્ટા એક્સ જે છે, ડેલ્ટા એક્સ એના સ્થાનની અનિશ્ચિતતા દર્શાવે છે. ડેલ્ટા એક્સ સ્થાનમાં અનિશ્ચિતતા દર્શાવે. હવે આના આધારે જો કહીએ તો એનું એક્ઝેક્ટ સ્થાન શું હશે, એની એક્ઝેક્ટ પોઝિશન એકચ્યુઅલી શું હશે, તો એનું સ્થાન જો જોવામાં જઈએ તો એનું ચોક્કસ સ્થાન, ધારો કે x0 છે. હવે નિયમમાં આની અંદર શું કીધું હતું આપણને હાઇઝનબર્ગે, કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સમયે એનું સ્થાન અને વેગમાન ચોક્કસ રીતે નક્કી કરી શકાતું નથી. મતલબ એક સાથે ચોક્કસ રીતે નક્કી કરી શકાતું નથી, એમાં કેટલીક અનિશ્ચિતતા જોવા મળતી હોય છે. જેમાં માની લો કે એક્સ એનું પ્રિડિક્ટેડ પોઝિશન આપી છે, ડેલ્ટા એક્સ ધારો કે અનસર્ટેનિટી ઇન પોઝિશન એટલે કે સ્થાનમાં અનિશ્ચિતતા છે, અને માની લો કે x0 એનું ચોક્કસ સ્થાન આપણને દર્શાવે. તો એમાં x0ની પોઝિશન એકચ્યુઅલી ક્યાં હશે, તો x0 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ x પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ ડેલ્ટા એક્સ હોઈ શકે છે. મતલબ x0ની વેલ્યુ x માઇનસ ડેલ્ટા એક્સથી ઓછી વધારે હોઈ શકે છે, અથવા તો પછી x પ્લસ ડેલ્ટા એક્સ કરતાં વધારે પણ હોઈ શકે. તો આ એની સ્થાનમાં અનિશ્ચિતતા આપણને જોવા મળે. આવું નવું આપણને વેગમાન માટે પણ મળી શકે, કારણ કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પોતે ચોક્કસ દળ ધરાવે, ચોક્કસ વેગ ધરાવે છે, તેનું વેગમાન પણ હોય છે. તો માની લો કે એનું પ્રિડિક્ટેડ મોમેન્ટમ, પ્રિડિક્ટેડ જેને આપણે કીધું છે અહીંયા ભવિષ્ય ભાખેલ, એટલે કે એક લોજિકલી આપણે વિચાર કરેલું જેને કહી શકીએ ભવિષ્ય ભાખેલ વેગમાન ધારો કે p જેટલું છે. તો વેગમાનમાં અનિશ્ચિતતા દર્શાવીએ તો ડેલ્ટા p તરીકે દર્શાવી શકીએ છીએ, વેગમાનની અનિશ્ચિતતા. અને માની લો કે એની એક્ઝેક્ટ મોમેન્ટમ કેટલું હોઈ શકે, તો ચોક્કસ એનું વેગમાન સપોઝ માની લો કે p0 જેટલું હોય. તો આ જે p0 છે એ p0ની વેલ્યુ ગ્રેટર ઓર ઇક્વલ ટુ p માઇનસ ડેલ્ટા p લેસ ઓર ઇક્વલ ટુ p પ્લસ ડેલ્ટા pની વચ્ચે હોઈ શકે છે. તો આ શું બતાવે છે, વેગમાન અને સ્થાનની અનિશ્ચિતતા માટે તમે કઈ રીતે સમજાવી શકો. તો આપણને જે કીધું છે એ મુજબ હાઇઝનબર્ગના સિદ્ધાંતની અંદર કે ઇલેક્ટ્રોનનું કોઈ પણ સમયે ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે માપી શકાતા નથી, તેમાં કેટલીક અનિશ્ચિતતા જોવા મળે છે. અને એ જે અનિશ્ચિતતા જોવા મળે છે એના આધારે આપણને જે સમજાવ્યું મુજબ સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પીનું મૂલ્ય ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4 પાઈ જેટલું જોવા મળે છે. આવું હાઇઝનબર્ગે એ દરમિયાન સમજાવ્યું. અહીંયા h/2 પાઈની જગ્યાએ આપણે આ પણ લખી શકીએ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h ક્રોસ
અપન 2π પણ દર્શાવી શકે છે, બરાબર. આપણે h ક્રોસ h કટ અપન 2 પણ દર્શાવેલું છે, તો h અપન 4π અથવા તો પછી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h ક્રોસ અપન 2 તરીકે દર્શાવી શકીએ છીએ. હવે એની જગ્યાએ આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપન 4π છે, જ્યાં ડેલ્ટા પી શું બતાવે છે, એ ઇલેક્ટ્રોનનું વેગમાનમાં અનિશ્ચિતતા છે. હવે વેગમાન છે તો વેગમાન માટે આપણે p ઇઝ ઇક્વલ ટુ mv સૂત્ર ઓલરેડી વાપરેલું છે, તેનો ઉપયોગ કરીએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ઓફ m ઇન્ટુ વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપન 4π થઈ શકે. ધેરફોર m ઇલેક્ટ્રોનનું દળ એ તો નિશ્ચિત જ છે, તો એ કોન્સ્ટન્ટ છે, તો એને આગળ લાવી દો. m ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપન 4π થઈ શકે. આ એમને અહીંયા નીચે લાવી દો, તો ધેરફોર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપન 4π એમ તરીકે દર્શાવી શકીએ છીએ, જેને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સૂત્ર તરીકે નામ આપેલું છે. તો હાઇઝનબર્ગે જે કીધું એ મુજબ કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે, એ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સમયે સ્થાન અને વેગમાન એક સાથે ચોક્કસ નિશ્ચિત કરી શકાતા નથી, પણ એનું મૂલ્ય ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપન 4π જેટલું હોઈ શકે છે. મતલબ અહીંયા સમજાવે એવું માગે છે કે જો તમે સ્થાનમાં અનિશ્ચિતતાને ઓછી કરવાનો પ્રયત્ન કરશો તો વેગમાનની અનિશ્ચિતતા વધશે, જો વેગમાનની અનિશ્ચિતતા ઓછી કરવાનો પ્રયત્ન કરશો સ્થાનની અનિશ્ચિતતા વધી જશે. હવે એ કઈ રીતે છે તો સમજો. જુઓ, દાખલા તરીકે આપણી પાસે આની અંદર અહીંયા એક કોઈ ઇલેક્ટ્રોન છે, સપોઝ આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન આ કેન્દ્ર છે, માની લો કે પરમાણુનું કેન્દ્ર, એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ રહેલી કોઈ એક કક્ષા, એ કક્ષામાં રહેલો આ ઇલેક્ટ્રોનનું ચોક્કસ જો મારે સ્થાન નક્કી કરવું હોય, તેનું સ્થાન કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? તો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે આપણી પાસે એક વસ્તુ છે કે આપણે એના ઉપર ફોટોન આપાત કરો, પ્રકાશ એના ઉપર આપાત કરો, કોઈક ચોક્કસ ઉર્જા, ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ એના ઉપર જ્યારે આપાત થાય ત્યારે એ ઇલેક્ટ્રોન ઉપર આપાત થયા બાદ એમાંથી રિફ્લેક્ટ થાય છે, અને ત્યાંથી તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ લોકેશન, એક્ઝેક્ટ એની પોઝિશન ક્યાં હશે. તો કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એનું સ્થાન નક્કી કરવું હોય તો એના ઉપર તમારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને આપાત કરવું પડે. માની લો કે આ તરંગ લંબાઈ લેમ્ડા જેટલી છે, અને એ લેમ્ડાની જ વેલ્યુ આપણને અહીંયા સ્થાનની અનિશ્ચિતતા દર્શાવે છે. હવે અહીંયા શબ્દ એવું કહેવા માંગે છે કે જો સ્થાનમાં અનિશ્ચિતતાને ઓછી કરશો, મતલબ નિશ્ચિતતા વધારશો, તો એની અંદર વેગમાનની અનિશ્ચિતતા વધશે. મતલબ જો અહીંયા ઇક્વાલિટી સાઇન લેવાનો પ્રયત્ન કરીએ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h અપન 4π તરીકે પણ અહીંયા દર્શાવી શકીએ છીએ આપણે. હવે આની અંદર આપણી પાસે લેમ્ડા, એક સૂત્ર આપણે ભણી ગયા હતા, લેમ્ડા E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ અથવા hc અપન લેમ્ડા, જેની અંદર લેમ્ડાની વેલ્યુ તમે જેટલી ઓછી કરશો, જેટલી લેમ્ડાની ઓછી કરશો વેલ્યુ, એટલું ત્યાં એનર્જીનું મૂલ્ય વધતું જશે. મતલબ અહીંયા કહેવું માગે છે કે જે વિકિરણ એના ઉપર આપાત થાય છે, એ વિકિરણની ઉર્જા જો ઓછી હશે તો તમે સરળતાથી એના ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ નક્કી કરી શકતા નથી. મતલબ કે એની અંદર થોડી ઘણી અનિશ્ચિતતા તમને જોવા મળશે. હવે એ અનિશ્ચિતતાને ઓછી કરવા માટે જે ઇલેક્ટ્રોન પર પ્રકાશ આપાત થાય છે, એ પ્રકાશ જે વિકિરણ આપાત થાય છે, એની ઉર્જા વધારે હોવી જરૂર છે. તો ઉર્જા ક્યારે વધારી શકો? તરંગ લંબાઈ એની ઓછી કરશો. તો જેમ તમે તરંગ લંબાઈ ઓછી કરશો એમ ડેલ્ટા એક્સ ઓછો થાય. ડેલ્ટા એક્સ ઓછો જો કરવાનો તમે પ્રયત્ન કરશો તો ત્યાં ઘટના શું બનશે? આપાત થતું જે ઇલેક્ટ્રોન છે એ વધુ ઉર્જા ધરાવતું હશે, ફોટોન જે છે, આપાત થતું વિકિરણ વધુ ઉર્જા ધરાવશે ઓછી તરંગ લંબાઈ હોવાના કારણે, અને વધુ ઉર્જા ધરાવતું વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન ઉપર આપાત થાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન પર આપાત થયા બાદ પોતાની કેટલીક ઉર્જા એમાં ટ્રાન્સમિટ કરી દે છે, એ એનર્જી એની અંદર ટ્રાન્સમિટ કરી નાખે, જેના કારણે આ ઇલેક્ટ્રોનનો જે વેગ હતો એ વેગ વધી જશે. ઇલેક્ટ્રોનનો વેગ વધી જશે એટલે એના કારણે શું થશે? એની મોમેન્ટમ બદલાઈ જશે. મોમેન્ટમ બદલાશે એટલે ડેલ્ટા વીની વેલ્યુ વધી જશે, તો ડેલ્ટા પી વધશે. તો મતલબ તમે અહીંયા જ્યારે સ્થાનની અનિશ્ચિતતા ઓછો કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે સામે એની વેગમાનમાં અનિશ્ચિતતા વધે છે, અને બંનેનો ગુણાકાર તો એક્ઝેક્ટ કેટલો હશે? h અપન 4π, જેમાં કોઈ ચેન્જીસ આવતો
નથી. હવે આની અંદર ધારો કે તમે વધુ તરંગ લંબાઈ ધરાવતો વિકિરણનો ઉપયોગ કરશો. વધુ તરંગ લંબાઈ ધરાવતો વિકિરણનો જો ઉપયોગ કરવામાં આવે તો એની ઉર્જા ઓછી હશે. ઉર્જા ઓછી ધરાવતું વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોન ઉપર આપાત થતું હોય છે ત્યારે એ ઇલેક્ટ્રોન દ્વારા જે મળતું મોમેન્ટમ હશે, મોમેન્ટમ ઓછું હશે. મોમેન્ટમ ઓછું હશે જ્યારે અહીંયા ડેલ્ટા એક્સની વેલ્યુ વધારે હશે તો ડેલ્ટા એક્સ વધશે તો ડેલ્ટા પી ઘટશે, પણ બંનેનો ગુણાકાર તો કેટલો રહેવાનો? h/4π જેટલો જ જોવા મળે. તો આ જે બતાવ્યું છે એમાં શું કહેવા માંગે છે કે હાઇઝનબર્ગ એવું કહે છે કે કોઈ પણ સમયે કોઈ પણ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન ના મૂલ્યને તમે ક્યારેય નક્કી કરી શકતા નથી. એની અંદર કેટલીક તો અનિશ્ચિતતા રહી ગયેલી જોવા મળે છે. અને આ જે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત મોટાભાગે મોટું કદ ધરાવતા જે સ્થૂળ છે, મતલબ બ્રહ્માંડની અંદર રહેલા બધા માટે લાગુ પાડી શકાય છે. પણ એમાં મોટું કદ ધરાવતા ઘટકો હોય એના માટે એકદમ એક્ઝેક્ટલી સાચો પડે છે. પણ જ્યારે નાનું કદ ધરાવતા સૂક્ષ્મ પાર્ટિકલની જ્યારે વાત કરવામાં ત્યારે ક્યારેક થોડો ઘણો પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે. તો આપણી પાસે આ જે બતાવ્યો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાયેલો છે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એક એવું ડેવલપમેન્ટ અહીંયા આપણને બીજું સમજાયેલું છે કે જે ડેવલપમેન્ટ નીલ બોરે ક્યાંય આપણને સમજાવ્યું જ નહોતું. બરાબર, કે અહીંયા ઇલેક્ટ્રોન વિશે જે માહિતી આપવાનો પ્રયત્ન કરે છે એનું સ્થાન વિશે ક્યાંય એની સમજૂતી નથી આપી, એના વેગમાન વિશે પણ કોઈ પણ પ્રકારની સમજૂતી આપી નથી. તો બે ડેવલપમેન્ટ આપણા જે હતા એમાંનો એક ડી બ્રોગલી કન્સેપ્ટ અને બીજો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ બંનેના પૂરા થયા બાદ પછી જ ખબર પડે છે કે નીલ બોરે જે એટોમિક મોડલ આપેલું એ એટોમિક મોડલ કેમ નિષ્ફળ નીવડ્યું. નિષ્ફળ શા માટે નીવડ્યું, કયા પોઈન્ટ એ સમજાવી શકતું નથી. આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો લાસ્ટ આપણે નીલ બોરના પરમાણ્વીય મોડલની મર્યાદાઓ બતાવી હતી. એ મર્યાદા સિવાયનો આપણે અહીંયા કેટલોક પોઈન્ટ સમજવાના. જોઈએ કયા કયા પોઈન્ટ આવે છે. ચલો, તો નેક્સ્ટ ટોપિક છે આપણો બોહર પરમાણુ નમૂનાની નિષ્ફળતાના કારણો. તો કયા કયા એવા કારણો હતા કે જેના કારણે બોર પરમાણુ મોડલ નિષ્ફળ નીવડ્યું? તો એમાં જો બોર પરમાણુ મોડલની નિષ્ફળતા પાછળ મેઇન પહેલું જ કારણ એનો પોતાનો પરમાણુ મોડલનો પ્રયોગ. કારણ કે જે નીલ બોરે પ્રયોગ કર્યો તે માત્ર કોનો ઉપયોગ કર્યો? હાઇડ્રોજન લેમ્પનો જ યુઝ કર્યો, હાઇડ્રોજન પરમાણુનો જ ઉપયોગ કર્યો અને એના દ્વારા હાઇડ્રોજન વર્ણપટ સમજાવ્યો. એ હાઇડ્રોજન વર્ણપટ બીજા કોઈ પણ તત્વો માટે લાગુ પડતો નહોતો. તો પહેલામાં પહેલી નિષ્ફળતાનું મેઇન એક કારણ આ કહી શકાય કે તે માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ અને તેના જેવા આયનો, જેમાં આપણે દર્શાવ્યો તો હિલિયમ પ્લસ આયન, લિથિયમ +2 આયન અને બેરિલિયમ +3 આયન. પૂરતો જ લાગુ પડે છે. તો પહેલી નિષ્ફળતાનું મેઇન એક આ કારણ છે કે એ સિવાય બીજા કોઈ પણ માટે આ લાગુ પાડી શકાતો નથી. ત્યાર પછી પોઈન્ટ નંબર 2 હતું કે આના સિવાય એક થિયરી પણ આવે છે, સોમરફિલ્ડ થિયરી આવે છે. સોમરફિલ્ડ થિયરીની અંદર કેટલીક સબસેલ વિશેની માહિતી આવતી હોય. જે સબસેલ વિશે તમે જો આગળ કોઈ જગ્યાએ નીલ બોરે નથી સમજાવ્યું. આપણે જેમ કે આગળ
અમુક ટોપિકમાં તમે જોઈ ગયા હશો શરૂઆતના લેક્ચરની અંદર કે પી કક્ષક આપેલી હોય તો પી કક્ષકની ગૌણ કક્ષકો પીએક્સ પીવાય પીઝેડ, ડીની ગૌણ કક્ષકો 5 છે, એફની ગૌણ કક્ષકો 7 છે. એ પ્રકારની જે ગૌણ કક્ષકો સબસેલ છે એના વિશે કોઈ માહિતી આપતું નથી, જે માહિતી સોમરફિલ્ડે આપેલી. તો બોર પરમાણુય મોડલ સોમરફિલ્ડ અવલોકનો અને જીમાન અસર વિશે સમજાવી શકતું નથી. તો નિષ્ફળતા પાછળ બીજું એક કારણ આ પણ કહી શકે કે તે સોમરફિલ્ડ ઓબ્ઝર્વેશન અને જીમાન ઇફેક્ટ વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી શકતું નથી. પોઈન્ટ નંબર 3. ત્રીજો આપણી પાસે જે પોઈન્ટ છે એ મુજબ કે જે બોરે એટોમિક પરમાણુય મોડલ આપ્યું હતું એ પરમાણુય મોડલ એક પરિમાણમાં છે. ત્રિપરિમાણીય પરમાણુય મોડલ બોર કોઈ દિવસ સમજાવવામાં સફળ થયો નહીં. તો એની એક રીઝન એક આ અહીંયા સમજાવી શકીએ કે બોર પરમાણુ નમૂનો એક પારિમાણિક મોડલ જ સમજાવી શકે છે, પરંતુ ત્રિપારિમાણિક એટલે કે ત્રિપારિમાણિક મોડલ સમજાવી શકતું નથી. તો 3 ડાયમેન્શનલ મોડલ જે છે એ 3 ડાયમેન્શનલ મોડલ આ ક્યારેય સમજાવી શકતું નથી. પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 4ના આધારે એ કહી શકીએ આની અંદર કે જે પરમાણુનું કદ છે, પરમાણુનું ચોક્કસ કદ છે, ચોક્કસ ત્રિજ્યા છે, એના વિશે પણ આ માહિતી આપી શકતું નથી. સાથે સાથે કેમિકલ બોન્ડિંગ જે છે, રાસાયણિક બંધન જેને કહીએ છીએ આપણે, રાસાયણિક બંધનના વિકાસો જેને આપણે નામ આપીશું, આગળ જતાં આપણે ચેપ્ટર ભણવાના છે. કેમિકલ બોન્ડિંગની અંદર જે ડેવલપમેન્ટ જોવા મળે છે રાસાયણિક બંધનના વિકાસો સમજાવી શકતું નથી. તો આ પણ એક રીઝન છે આની અંદર આપેલું કે જેના કારણે બોર પરમાણુય મોડલ ત્યાં નિષ્ફળ નીવડે છે એવું આપણે કહી શકીએ. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ પોઈન્ટ અહીંયા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સ્ટાર્ક અસર છે, જીમાન અસર છે, સોમરફિલ્ડ છે, પછી અહીંયા કીધું મુજબ કે 1 ડાયમેન્શન મોડલે સમજાવી શકે, 3 ડાયમેન્શન મોડલે સમજાવી શકતું નથી. તો આ બધા કેટલાક એની પાછળના રીઝન જવાબદાર છે. તો આપણી પાસે આ થિયરી અહીંયાથી બોર પરમાણુય મોડલની આ રીતે સમજાવી કે બોર પરમાણુય મોડલે બોરે ઘણી બધી શોધો કરી નાખી, ઘણી બધી માહિતી પણ આપી, પણ એમાં મેઇન જે બીજા કારણો હતા એ કેટલાક ડેવલપમેન્ટ એ સમજાવી શકતું નથી. જેમાંનું એક ડેવલપમેન્ટ જે મેઇનલી બતાવ્યું આપણે એમાંના એક આ 2 ડેવલપમેન્ટ છે, અને છેલ્લે જે આપણે કહ્યું મુજબ કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને ડી બ્રોગલી તરંગ લંબાઈ વિશે સમજાવી શકતું નથી. બરાબર કે ડી બ્રોગલીએ જે કહ્યું એ મુજબ કે દ્રવ્ય એ દ્વૈત સ્વરૂપ ધરાવે છે, તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ ધરાવે છે, જે બોર પરમાણુય મોડલ નથી સમજાવી શક્યું. સાથે સાથે હાઇઝનબર્ગની જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત હમણાં આપણે જોયું કે એની અંદર સ્થાન અને વેગમાનમાં જે અનિશ્ચિતતા જોવા મળે છે કે અમુક સમય પછી એનું સ્થાન જે ચોક્કસ હોવું જોઈએ એ હોય જ નહીં, એના વિશે પણ એ કોઈ પણ પ્રકારની માહિતી આપી શકતો નથી. તો આ જે 5 રીઝન આપેલા છે બોર પરમાણુય મોડલની નિષ્ફળતા માટેના મેઇન કારણો કહી શકાય. તો તમે જુઓ કે શરૂઆતની અંદર પ્લમ પુડિંગ મોડલ આવ્યું, એને પછી કંઈક રિજેક્ટ થયા બાદ થોમ્સનનું પરમાણુય મોડલ આવ્યું, થોમ્સનનું પરમાણુય મોડલ રિજેક્ટ થયા બાદ રુથરફોર્ડ પરમાણુય મોડલ આવ્યું, રુથરફોર્ડ પરમાણુય મોડલ રિજેક્ટ થયા બાદ બોર પરમાણુય મોડલ, અને બોર પરમાણુય મોડલ રિજેક્ટ થયું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત, ડી બ્રોગલીના કન્સેપ્ટ બધી. તો એના રિજેક્ટ થયા બાદ હવે આપણી પાસે જે મેઇન એનું પરમાણુય મોડલ હશે એ કયા પ્રકારનું હશે? તો એ પરમાણુય મોડલ એટલે આપણે હવે સમજવાનું છે કે જેની અંદર આપણે હવે કેટલાક મેઇન મૂળભૂત ફંડામેન્ટલ્સ વિશે બધું સમજવાનું છે.
અને આપણને એ જે આપેલું છે એનું એક સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનની બધું જે નથી સમજૂતી હજુ આપી એ બધું ત્યાં કવર કરવાનું છે. તો આપણે એમાં ક્વોન્ટમ મિકેનિકલ મોડલ વિશે પછી સમજવાનું. તો ક્વોન્ટમ મિકેનિકલ મોડલ જે છે અત્યારનું પરમાણુનું જે મૂળભૂત સ્થાયી બંધારણ છે એના વિશેની આપણને માહિતી આપશે. તો આપણે એ ક્વોન્ટમ મિકેનિકલ મોડલને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.